મળી રહ્યા છે કે જ્યાં થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. સ્થાનિકોમાં રોષ છે. પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં નથી આવ્યું નિરાકરણ. તાત્કાલિક ધોરણે ગટરનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ. પાલિકા વેરો વસૂલતી હોવા છતાં સમસ્યાનું નથી આવતું નિરાકરણ. 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. સ્થાનિક મહિલાઓને થાળી વગાડી રોષ પાલિકા સામે નોંધાવ્યો વિરોધ. 24 કલાક ગટરનું પાણી ઉભરાયેલું જ રહે છે. અમને ઘરવેરા પાવતીવાળા આવે તો કે તમે નગરપાલિકામાં જઈને કહી આવો. નગરપાલિકામાં કોઈ હોભળતું છે નહીં. જ્યારે આવે ત્યારે પ્રગતિમાં પાણીની તકલીફ થાય છે. ગટરનું કોઈ હોભળતું નથી. બૈરાને આવું ધોવું પાણી પીવાનું પાણી અમારે કેવી રીતે કરવું? જે બી પ્રગતિમાં આવે તો કે છે 15 દિવસ, એક દિવસ કાલે થઈ જશે, 15 દિવસ થઈ જશે. નગરપાલિકામાં અમે બધી લેડીઝ એક વખત આવીને ગઈએ છીએ અને હજી સુધી અમારે પ્રતિમાં કોઈ સોલ્યુશન થયું નથી.